ભાઉ હા પછી ચાનો ફટાફટ કરાય. ચા તો બરોબર છે વાઘુજી, હા પણ આ શું હતું ને ચમ ભેળા કર્યા હતા બધા? હા લ્યો હવે એને તો ખબર નહીં. ચોથી હોય અમને કીધા તો ખબર હોય તો વાત તો કોઈ કરી નહીં, સીધો ફોન કર્યો કે આવો રા બધા. તમને નહીં ખબર? સાચો જ ખબર હોય મને. કોઈ નહીં ખબર. એટલે ભાઈ અમારા છોકરાની જેમ છે આ શનિભાઈની. એવું છે એમ? ઓય જેમ છે તે આમ જો બધા ભેળા કરવાના હતા. એ તો અમે આયડો લઈને આવો તો અમે. હા. વાપડો મારી વાત, સલાજી તમારા આયડાની એવી રીત જરૂર નહીં. એવી રીત તમને નહીં બોલાયા. આયડા બદલે કાલે મંડપનું બધું કહી દીધું છે. મહેમાન કાલે એકી દાડા રાખ્યું બધું. એ બધું બરોબર છે વાઘુજી, પણ હાલ શું છે કે લગન ગાળો ચાલે છે ને આવો ખોટો મોટો કુસુક પગ ઉપર કોરિયો ના લ્યો તો સારું. આ ખોટા ખર્ચા છે. ખોટા હાના હાલવા વસ્તી ને જે બબે ચાર મહેમાન આવે એ હાસવે દો અને જેમ કરે દો. જમશાના હાના આ બીજા હાને પડી જાય ખોટા ખર્ચા નહીં. હવે આ તો તમે તો ખરેખર તમે કોઈ દાડો નહીં કરતા, પણ કોઈ આમ સારું કરે એમ તો કરવા દ્યો. એમ નહીં વાઘોજી, આપણે તમારે ખર્ચો થાય ને હોમલે મહેમાનને નહીં ખર્ચો થાય. આ તો હવે આ છોકરા પૈણ્યા એટલા બધી નવી વેલિડિટીઓ નીકળી જાય કે આપણા વખત તો કોઈ નતું પતા હાના હેડા સિવાય. શું કેવું છે? વાત સાચી. અને હું તો કહું છું આપણે તો હાદું રાખો તો આ ખોટા ખર્ચા કરવાની જરૂર જ નહીં. આદુ પણ કેટલા દાડા ઘેર રહેવાનું. હાલ લગન ગાળો ફૂલ હેડા, મારા કંકુત્રીનો આટલો થપ્પો આવી પડ્યો છે ઘેર. જો તમે તાર હાથવે દો તો પછી ઘેર કોણ મહેમાન ને કોણ હાથવે? છોકરો ને હાથવે જ હોય. એમ ના કે તમારે જેવું ના રખાય ને. ભલા આદમી વાત કરો તો મહેમાન ઘેર આવીને આપણે બહાર જતા રહીએ. બાપુજી વગડ્યો આ હોય ને. હવે સંબંધીઓ થી વધારે આટલો થપ્પો કંકુતરી નો પડ્યો હોય બરોબર. તો હવે સંબંધીઓ બીજા કેટલા હજી હોય. અને હું જો તમને ખર્ચો કરવા કહું, તમે મને કુટુંબ તરીકે સાથ આલજો ને કોમમાં. હવે વાપરો મારી વાત. હવે કે તમારે નક્કી નહીં, તમે એકત્રિત કરી દીધું છે કે અમારે કરવું જ છે, તમે તાર કરો બરાબર. અને અમારી જે બનશે એ સેવા અમે ઉભા પગે કરશું. અમે કરશું ને અમારા છોકરા કરશું. અમે તમને કહું, આપણા કુટુંબમાં હું કરું છું ને સારું. આ વસ્તીને 25 જણા ખવારું છું ને તે અડધન ગમ્યું નહીં. એટલે પેલા ભૂપતજી ને શીખર હું વેર જ નહીં આવેલો. અરે વાઘુજી ઓમાં વેર ના હોય ને કુટુંબ ને ઓમાં કોઈ વેર ઝેર ના હોય તો એ કેમ નહીં આયા? આપણે હગું થાય તો કુટુંબ જ થાય. જાણે હગું થાય તો કુટુંબ જ થાય. શું કેવું બાપુજી? ભાવો ચોપડો ને બોલપેન લાવજે. આ તમે ખોટું બોલો એમ. પણ એ આયા કેમ નહીં તાણી? 2 વખત છોકરાને ક્યાં મેલ્યો? કોમમાં હોય તો ના આવે. લેવન લઈ જાજો. લો વાપરો તમે તાર. વાપરે વધે. આપણે શું કેમ ભાઈ આડી જીત કરવી આપણે પડે? રહોડા હું રાખવું છે કોહડો. રાહુલ આમ તો આપણે શું રાખવું બાપુજી? દાળ ભાત બટાકા શાક ને મોહનદાળ ને પૂરી હા બરોબર. અને સાચ રાખી દો. અને સાસ ઉનાળો છે ગરમી. તોય તમારે વળી કદાચ થઈને મહેમાન માટે વધારે આયોજન કરવું હોય તો કરજો. પછી ખાલી ઉઠીને અમન ના કહેતા એમ. એટલે ના મારી વાત સાંભળો. હું તો કહું છું 100 આદમી નું જ કરો. બાપુજી 100 દાણા તો મારા હગાવાલા જ આવશે. એવું છે? અને 50-60 દાણા કુટુંબ નો 150 તો ઈ થયો. કાકા એમ તો 200 માણસ રાખો તમે. જેમ 50 જેવા મારા ભાઈબંધો આવશે અમાર કેમોથી. લ્યો પણ ફાઇનલ કહેતા કે અમે ફાઇનલ આવશું. આ અમારે કેમ નોકરી કરી છે? હા બધા વાત જોઈ રહ્યા એવું. તો 200 દાણા નું કરો આપણે. બરોબર. આ તમને યોગ લાગે એમ. આમ તો 150 રાખો ને. બીજા વાળી થોડો 50 જેવા વિગમ જતો રે ના આવે. લ્યા ગલાજી, આ તો 200 દાણા તો હું ગણતરી મારું તો. બાકી 250-300 થાય પણ ઓછો નહીં થાય. ના આવશે. આ તો કીધું ના એને કે ઘરમાં થપ્પો પડ્યો છે એના ઉપર તમે અનુભવ લગાવો કેટલા આવશે. મારા ઘેર તો ધારીને આવશે. ભાવો કાકા કેરીનો રસ રાખવો છે? રાખી દો. એ વાઘુજી શું કરો છો? કેરીનો રસ રાખી દઈએ ને. સા નહીં રાશી? છાશ રાખી છે પણ સા ને કેરીયા તો મેળ ના આવે. અને આયેલા મેમને ની શું કેમ તબિયત બગડાવો છો? રાશિએ મફુજી એવું ના હોય. તમાર એવું હોય તમે ના ખાતા ના એ તો બરોબર છે. રાખો તમે તાર, પણ તમારા મેમનો આવે કોઈ હા ના કરે તો અમે માથે નહીં રાખો. અમારે તો ઘર ટુકડો છે, તમે જતા રહો. પણ વાઘુજી રહના શું કેમ ખોટા ખર્ચા કરવા છે? ના રાખો છે આપણે. ચો ઘડીએ આ જેમ કરવાનું છે. હાર તે રાખો અને મંડપમાં લસી દેજો. એક પીપળું વધારાનું લાવે ને 100-7 બાટલા લાવે ડબલો. અને પેલી શેડા ધોપા ઘોડફી રે કાઢી નાખાવજો. એટલું કેવું છે અમારે તો. બીજું શું કેવું? અમારે તો ઘર ટુકડા છે, તમે ઘેર જતા રહે. પણ મેમને ને તકલીફ રહે. બાપુજી ખરેખર તમને દોઢું બોલવા મેં આયોજન કરવા બોલાયો. આપણે દોઢું બોલવા નહીં બોલાય. બધા બીજું શું કહેવાનું મારે? તાણી સાહનો ને કેરીના રહનો ભેટારો થાય ને એટલે તો ડબલો દોડાય વણા ના રી મળશું.
પણ મારી વાત સાંભળો, આ તો હવે મારે તમને નતું કેવું, પણ હવે કહું છું કે તમે તો ઘેર કશું નહીં રાખતા, પણ કોક 25 જણા દમાડે આમ તો રાખવા દો. એટલે વાઘુજી, આપણા ભાઈઓ કહેતા હોય ને તો કોઈ ખારા માટે જ કહેતા હોય. લ્યા ભરતજી, હારા માટે પણ આ તો હાલ જેમ રાખવાની જ ના પાડી હતી. પણ વાત સાચી છે, પણ હજી એને કોઈ ખોટું નહીં કીધું હોય. મારી વાત સાંભળો, હું કેટલો ખર્ચો કરું આમાં? હા, 60-70 હજાર રૂપિયા ખર્ચો થાય તો ખાલી તમારા 7 આલ્બમ શું થાય છે? તો તમે ઉપરથી નહીં રાખવું ને આના આલો તો ના ચો કહેવાના આવે. તમે લાખ રૂપિયા કરો તો અમારે ચો કાઢવા દે. હા, પણ આ તો અમે હારા માટે કહેતા હતા. હારા માટે નહીં દલાજી, જો ખાઈ આવ્યા હોય ને એ પછી કોક દાડો ઘેરે ખવારવું પડે, સાથે દઈ ના ખાઈ આવાય. સારું હેડો ભાઈ, કરો તા. હું અમે આવી જાવ ટાઈમે, હાજર થઈ જાવ. તમે કાલે વહેલા આવી જાજો. કશો વાંધો નહીં, આવી જા. બરોબર. અમારે તો શું હે, હવ પહેર્યા લુગડે આવી જવું છે. લે બાબુ, અને તમારે કોઈ એવા મહેમાન હોય ને, તમારા હગાવાલામ હારા પદણા તો ફોન કરી દેજો, આવી જાય. અશેણ સંબંધી. હા બરોબર છે. અમારે તો નરવાત નહીં મહેમાન તો. હું તો શું કહું યાર, આ તો કોઈ ગામમાં તમારા હગમ કોઈ બહાર પડતા હોય તો બોલાવી દેવાના, એવું ના રાખતા એમ. દાદા બોલાવત કરીએ, પણ શરમો ના નાખો. એવું કે લેવા બોલાયા હતા. ના ભાઈ, આપણે એવું કોઈ લેવું નહીં, તમારી ઈચ્છા. મારા તો હાથ ગયો, મારા તો 60-70 હજાર ખર્ચો કરવું ને 40-50 હજાર તો હાથ ગયણું જ આવશે. ના ના બરોબર છે. હોના જેવું તમારે તાર લાખ રૂપિયા આવે તમારે, અમે રાજી. દોડો તો આવજો. સારું. ઉતરો કાકા. કેમ ઉતરો કહું છું, ગોમ આવી ગયું. એમ ને ભાઈ, ભાડું લાવો. ભાડું પણ શાનું ભાડું યાર? ચમ આજે સ્પેશિયલ રિક્ષા કરી છે, હજુ તો શેઠું છે. એટલે કાકા તમે ગોમનું કીધું તો ગોમમાં ઉતાર્યા હવે. ગામમાં નહીં યાર, ઠકાણે તો ઉતારવા આવવું પડે કે નહીં? ગામમાં હાથે થોડું પેલું હોય. અરે કાકા, ઠકણું જ કહેવાય. તમે ઈકણમાં નું કીધું તું કે ભાઈ મને આ ગોમમાં મેળવાય, આ ગોમમાં આવી ગયો હવે. ગામમાં મેળવા એવું ના હોય, ઠકાણે તો મેળવા આવવું પડે. વાત કાકા કરો. ખરેખર હું આ તમારા ડોહાની હું વર્ધ્યો લેતો જ નહીં. તે શું કરવા લીધી હતી? તમારે યાર તમે જૂનું ગાણી ગણો ના મેળાવે યાર. જૂના ગણિતની વાત નથી ભાઈ, મેળવા તો આવવું પડે કે ના આવવું પડે? સ્પેશિયલ કરી છે, 50 રૂપિયાની સ્પેશિયલ કરી છે. તે સ્પેશિયલ કરી કે મને ખરીદી નહીં લીધો. હભળો મારી વાત, તમારે ક્યાં જવાનું છે? હાજરું જવાનું છે હજુ. એટલે કના ઘેર જવાનું કેજો? વાઘુભાઈ ના ઘેર. હવે વાઘુભાઈ નું ઘેર હોય નજીક જ છે, ચોકી હેડતા પહોંચી જાઓ. સારું, કશો વાંધો નહીં. ભાડું લાવો. રૂપિયા ભાડું નહીં મળે કાકા એમ તો ચાલતું છે, તમે ભાડું લાવજો સોના મને. કાકા હવે મજા નહીં આવે, હું યાર તમારી ઉંમર લાયક છે, ખોટું મજા નહીં આવે ભાઈ. તો મજા ની સોખી વાત છે. હવે તો યાર આબુ તો પડે કે નહીં મેળવાય યાર? તમે થોડું મારા ઉંમર હમું જોવો યાર. શું યાર ઉંમર પહેલા બોલી કરી દે, પથારી ફેરવીને આવો ખોટી યાર. જવા જો હજો કાકા. શું યાર કાકા, આખી રિક્ષા ખરીદી એવું કરો તમે યાર. જે તો રિક્ષા અમારી જ કહેવાય, 50 રૂપિયા આલ્યા છે. શું નવી નહીં કરી 50 રૂપિયા વાત કરો છો આલ્યા સુધી? હા જો હવે ચાલુ કરો. હવે વાત કરો, મારે ગેસ મળે રિક્ષા વાત કરો છો. વધારે બોલો છો નાના મોટે. જવા જો હજો. હજુ જે હાજરું છે તો જવા. પહેલા કેવું હતું મારે છે ઘરના વગડે ઉતારજો, હું ભાડું એ રીતનું કરો. અલ્યા ઉતારવું પડે યાર, મોકા નવાઈ છે. હારો બખાડો મિલશો બંધ કરો હવે તારી. નથી બોલતો એટલે વળી. પથારી ફેરવી નાખી રીતના થઈ ગઈ. અહીંયા જવા દે યાર. ઓ કાકા લાવજો, ભાડું લાવજો. ખરેખર હવે તમારે જવાની વર્તી તો ના જ લેવાના કહી દઈએ. આ જો કશું છે કશું ના તમે 50 રૂપિયા લાવજો તો જજો હતી. થોડું મગજ ખાઈ ગયા. એ હું કોણે પાવતું આ કાઉન્ટર ઉપર બેસી જાય છે, આજનું લખવા આવ. હાલ ના મોબાઈલ ફોન હાલવું પડે. આપણે હું ભરતજી કે લેવાના આશા નહીં, પણ આ તો આપણે થોડું ગણતરી રે એમ નોમ ને ગોમ લખતો એમ. વાત સાચી, પણ મહેમાન તો હજુ આપવા દો. મહેમાન તો હવે ટાઈમ થાય છે, હમણાં મહેમાન તો આવે એટલે તમે હમણાં હળિયામ પહોંચી નહીં કહો હમણાં. કાકા હા જમવાનું તૈયાર થઈ ગયું
જમવાનું તૈયાર થઈ ગયું હા તો એક કામ કર, આપણે મહેલામાં જેટલા છોકરા હોય ને નેના હા. એ બધા હાલ તમારે તે એટલા અડીઓ કરતા મટી હોય. હા તો મહેમાન વારા પરથી મિલજો તમે. હા દા મહેમાન તો હમણાં મેલું ને બધી જગ્યા ખાલી કરાવજે પાછું હો. હા મેડમ. મહેમાન હમાય નહીં પાછી. એ હો. બાપુજી હા મહેમાન તો વાળીની જગ્યા ઘણી હશે બરોબર, એટલે એકી હંગા છે આપણે ઉઠાડીએ હોય છે તમારા. હા એ તો બરોબર. જ્યાં તમે ગાળીને આલ્યું છે કે હવે મેં શું ગાળ્યું છે તમને પહેલું તમે પીવો પછી બીજે ના લો. વાપર્યો દેવાજી હા એ તો ઘર ઘરના ના પીતા બધા મેમનો આવે છે. ના મેમને બધા તો આ કર્યું જ છે અમારે ને નહીં પીવાનું એકલા ને મહેમાન આવે એટલે પછી બધે ના લઉં હું. હોવા ના કાં તો પછી વળી પટી જાય તો ના પટે. એ આવો આઠું આયુ લ્યો ભાઈ તો જેમ ભણ્યા ને અમારે હાળી ના આવ્યો તા હવે એ બધા ભાઈ કોમમાં હતા. આવો રોમ રોમ. આજુ હા બાબુજી ત્યારે બધા કોમમાં હતા. ખરેખર તમે તો એકલા આવી ગયા બધા આખો પરિવાર નતો કીધો આખો. બધા મજૂરી જાય છે ઘઉં વાટવા. લ્યો તાન તમે હેડીને આવ્યા છે આ પરુણા બદલે ગાળેલું છે પણ તમે પેલું પીવો હેડો પછી અમે બીજે હાલ. કહું પછી હવે કહું બોલું એવું એમ આજે કોણ છે આજે આવ્યું ભાઈ અમે કુટુંબી ભાઈઓ છે બધા. એટલે હું એમ કહું છું કે આજે જમ વસેલા છે. આ એમની આ મસ્કરી કરો છો આઢો અમારે આવે બોલાય. પણ આ તો તમારી મશ્કરી શાસ્ત્ર નહીં હોય. કરી, તમે આ હેડીને આવ્યા તો તમને કીધું શવાજ થયો છે ગળું થોડું આલું ને પછી વધારે આલું. ગંધાર સમાજની વાત નથી. ઘંટન તો શવાજ ચડે આની થોડું હાલવું પડે યાર. જે પછી વધારે આલું તમે લઈ લો એટલું ભાઈ. વાપડ્યું રેવાજી તારો બંધાણી છે બંધાણી છે જે ફેર આલું શું પડે. દાડાનું હો ગરમ તો હોય કે ઓહો લ્યો તાણ ફેર. ના હવે નથી પીવું. લ્યો 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 હવે લઈ લો. આપણે ગયા હતા હગાસો ને આવું શું કરો છો ભલા આજ મિલ્યો. મહેમાન પીતા લાગે. હા હા એમ તો લ્યો હવે નથી પીવું મારે. ત્રણ કરવા પડે અમારે આ બે બપોરે ખાઓ. ત્રણ વખત આલવું પડે પણ મેં અમને ત્રણ વખત આલો છો પણ હજુ 3 વખતમાં આખી વાટકી ના ભરાય ને એટલું આલો. એટલું બધું પણ તમને ઘણું પડે ઘણું આલો. ઘણું જ બંધાણી. ઓય ભાઈ વાપડ્યું આઠું એ 80,000 રૂપિયા ખર્ચો કરવું હતું જેમમાં. ઓય હે? એ 80,000 હવે મેં મારા છોકરા વખત કેટલો કર્યો 2.5 લાખ રૂપિયા ખર્ચો કર્યો ભલા મને 80,000 નું ખાલી રવડું હતું. એટલે તમારે તો આયોજન મોટું હશે ને ઈ વખત. બોલો બોલો હવે કોઈ બોલવું જ તમારે? 2.5 લાખ નું હતું. હા તે પણ યાર તો હો ગરમ તો અફણ દો દાડાનું પછી આજે જોવે જ છે કે મારે માર્યો ચોપડો મારે મજૂરી બધા જોઈ છે બરાબર. મારે કમાવાની જરૂર નથી. ઓપડો મારી વાત. મારે જે છોકરાની વહુ રહી ને એને 1.5 લાખ રૂપિયા પગાર છે. છોકરાની વહુનો 1.5 લાખ રૂપિયા પગાર છે એટલે અમારે કોઈ મજૂરી લાગતું એ નથી. આઢું હા. તા પેલા અમાર નેના આઢુનો ફોન આવ્યો તો કે નતો આવ્યો. હવે એ તો હવે શું છે કે આપણે સંબંધ તોડી નાખ્યો છે. આપણે નથી બોલતા ચમ ના. અલ્યા મારે હાલ યાર આવે એટલી ફેર યાર ડખો કરીને જતી રહે છે ને એ બે જણા ડખો કરીને જતા રહે યાર. આવે એટલી ફેર મારું બધું લડવાનું હોય છે એટલે પછી હું સંબંધ તોડી નાખ. પણ તમાર હંગાત હંગાત લાવવા તા કી ના ના બોલતો નથી હું. નહીં બોલતા. ના. ઓહો એ આવો આઢું આવો શાંતિન આવો શાંતિ. આવો કેમ ના કરે બરોબર છે બધું. તમારા પગે હજુ મટ્યું નહીં. ના ના આ હરાઈયો ના ખાવો પડશે મોય. ઓહો ઓય તો ઉપાધિ આઢું તમારે તો હે હા કોકને હરાયા ના જાવ હોય આપણે તો પછી હરાયા ના ખાવાના જ કેમ આવે? મન તો પગે થયું અમુક ને જીભે થાય ને તો કદાચ થી જીભોય કપાવી પડશે. એવાજી હા કેવરો હાડો પેલું કેવું આટલું બીજું હાલો, શાંતિ નો? હાલો, તારે આ હા શાંતિ પણ હું કહું છું હા અમાર હાણી કેમ ના આવ્યો? અરે એ તો આવવાના હતા હા પણ એને ખબર પડી કે એને ડાબડી મોઢા અમુક સંબંધી આવવાના છે ને એટલે ના આવ્યા પછી. હવે હરીબા હોય આટું અમાર ઘેર તો એવું ના રાખવાનું હોય હવે. અરે તોય મોઢા તો સુનસા તો એને જોવો કે આ મુજે મળવા ફરીને બેઠો છું હોય. કે હારા કરમ ના કરે પછી શું કરો? આડવા ફરીને બેહો કી
વાપડ્યું આ આટો દેખાતું છે, દેખાતું છે. એ બાપુજી, હા હવે વાપરો મારી વાત હા કે આટુને તો એ જો જો એ એવો જ હોય હળવા ફરી બે એવો જ હોય પણ આ કામબા હવે થઈ રહ્યા છે જ મેમને કીધું જમવા ઉઠાડો ના ના હજુ મેમને આપવા દ્યો હા ઘડીએ ઘડીએ કેટલા લઈને જાવું વાડી આયા તારના તમે આઢું હાઈલાઈટ કર્યા છે ત્યાં ઇતિહાસમાં લખાણું છે કે આઢું બે હોમાં તાચીને બેઠા બેઠા કહી દઈએ બાપુજી આટોની વાત આખી અલગ છે હા એ બરોબર છે પણ હવે મેમને કીધું આ તો હવે 12:30 થયા હા પેલી કહેવત નહીં કે જમણવારમાં લાડુ ને હકપણમાં આઢું હા એ તો બરોબર છે તમે તાર ગભે કરીને ફરજો તમારા આઢું ખરું. આ ટાઈમ થઈ ગયો છે જમવાનો હા હવે તમારા આઢું તમારા ઘેર ના આવતા હોય એટલે બીજાને નહીં આપવા દેવા તમારે ના ના ભલે આવે 100 આવતા ને તમે તારા ભાઈ. આઢુંનો જે ગોમ છે ને ગોમ પેટે કૂતરાય તમે તાર બોલાઈ લો એ તમારા આઢું પણ હેપો હોય આ ઈ શું છે કંટાળ બોલાય જેવા હોય ઈ જ. હા શું ખોટું આ શું તાણી. બાપડે ભરતજી હા આ 4-5 જણા ઘંટિયાને કીધું જમવા મેલ દીધા હોત તો વાડીએ હા તે મેલ લ્યો હેડો તાન ભાઈ રેવાજી ભાઈ. તમે જાઓ મેમન ક્યાં? એક આતા એ ન આ તમે પૈસા ચૌદ વાળા. મોડી કરો હાલ. કરો હજી કણ પછી આવો આર્યા તો ઈ કણ હાથવી કે બીજા મેમને આ નહીં તમારે બે હાથું ને એ સારા છે. ઓય. હારું હારું તો. ઓય આ જોડે સ્પેશિયલ લેડવા આયા એમ તો ઊભા થઈ હતી એ મારી અમારા ભાઈ. આઢુંની તો ભાઈ એ વાત લેડવા આખી નહીં આયા અલગ છે. વાપરો લેડવા નહીં આયા આ તો ગઈડીએ ભેગા થતા હતા તો પણ હું મેમન પછી રાખશે હમણાં પેલા બેહો ઈ કણ તમે. હાથવી કે બધું હા લાવ્યો છું હં? કેમ લાવ્યો? એ બગાડ ના થવા દેતા જમવાનો ને હોય ના, ના, નહીં, નહીં, નહીં. બગાડ ના થવા દેવાય હવે આ વાપર્યું આ જેમની પ્રથા કરી નાખું ભાઈ કણ કેમ લઈને આયા સાહેબ મારે જુઓ હું મુકામલી જેમ લાવ્યો છું બરાબર આપડો હાલો હાલો જો મારી વાત આપડો એવી રીત ના થયા દાગીનો બીજો એ નહીં. કોઈ એનો હોય તો આગા પાછો થાય પછી ઉભા તો છો મારે જુઓ છોકરાની વહુને 10 લાખ પગાર છે બરાબર આ મને એને દોરો કરાઈ આલી બે દોરા કરાઈ આલી પડ્યું હે આઠું તમે શું બકાવો છો હવે હાવ આ દોરો હવે આપણને હારેથી 3 દોરા કરાયા હતા એક આ અમારા આઠું પહેર્યો અને મારા ઘેર પડ્યો છે હું નહીં પહેરતો તો હાટે બેસી હા? બે આયરો કીધો મેં હા આ ઈ બરોબર છે આયા કે આ કીધો. દોરો તમને અમારા આ દો એ નહીં હારે આલ્યા હતા 3 દોરા હવે એટલે આયરો કીધો મેં હોય હોય આ બરોબર. બાપુજી હા હા બરોબર છે હવે જે કીધું હોય પણ લાવો આ જેમ ચેક કરો કેવી લઈને આયા છે તમારા આઢું ઓલી એ મફુજી હા. આ મેમના વાડે તો આપણે ભૂસા મારે એવું થયું છે મેમને કે આવતા જ છે ને 2 જણા આયા છે એ અભિક, હાલો છે, અમે અભિક, આવીએ. વાગીએ. ભાઈ તો આપણે લઈને વયા હવે 2 જણા જ છે જોજો. બીજા તો દેખાય એમ લાગતા ને ક્યાંક નહીં આખી જોડી લાવ્યો છું પાછો વાપડ્યું વાઘુજી બરોબર ખચરોમાં દાગીનો હશે હે? લે અભિક આ એટલે આપણે ખાલી લુગડા આલો ઠેલી પાછી મગાઈ છે તમારે હાડીએ કંટ્રોલ લેવા જ આવું છે મારા હાળી નહીં હવે લ્યો શું છે એ ઠેલીઓ ઘરમાં ઓછી છે કે ઓ હવે આ કંટ્રોલ લેવા જવામાં વખો પડે ઓવરનાક તમને ખબર છે ને વહુને 10 લાખ રૂપિયા પગાર છે બરાબર લે અભિક તમાર તો ઠેલી હા, મંગાવી લઈ જવાની છે શકરિયા મંગાવ્યા વળતે આ દબર લાયા લે હે આજો મને એક સમજણ નથી આ પડતી લોબડીઓ હા આ કશું સોપડામાં લખતો ના હો ખોટું લીટીઓ ના હે લખતો. વાઘુજી? હા. કેમ લખવાની ના પાડો છો એટલે આ તો આટું લાવી આપણે ચો લખવાના એ આવે? તો બરોબર છે પણ દાગીના તો યાદ કરીને લખવા પડે આવડા મોટા દાગીના ભલા આદમી ભૂલમો જ હોય હા તાણી લખવું પડે આ તો લખવું પડે અમે આખી જોડી તમારા 2 આઢું દાગીના એટલું લખી દે સોપડીમાં હે? એટલે મફુજી વાપડો મારી વાત દાગીના તો 2 હતા પણ ઈ માર હાડીઓ લઈ ગઈ હવે બીજા દાગીના નથી હા બરાબર લઈ જઈ લઈ જઈ હા, એ એટલે- નહીં. હા. એ તો નામ તો તમે ત્યાં લખજો અને
લખતું જ એ તો અમારી કોઈ ના નથી બરાબર, પણ તમે આ ઠેલી ખંચારી શું જોવો એ કોઈ સમજ ના પડે. હા એ તો કશું જેમ જોવે મોય કીધું રેત બેત હોય તો આ એનો પડી બીજો જાય. ના ફસાઈ રહ્યો હોય. હવે ભાગ્ય ખુલી જાય તો તમારી હાળીઓ આ દાગીના બે લઈ જઈ. હે કશું નહીં. મને ટપો નહીં પડતો કોઈ. આપણે આટું હા આ ડોક્ટર પગમાં શિલારી નાખવાનું કે છે, હા એના કરતા મારા કેવું માનો ને તો ઢેસણમાંથી આખો પગ જ કઢાઈ નખાવો. ચમ આવું બોલો. એટલે આ ભલા આદમી આ શિલારી નાખનમાં કાટ લાગે ને પાકે તો હેરાન થાવું એટલું મટે એમ. અરે ભાઈ કર્મ પર એટલો તો વિશ્વાસ છે કે કમ્પ્લીટ થઈ જાય. કાકા હા આપણા ઘરના રવા દો ને મહેમાનને મેલો. અને છોકરા તમાડ્યા છોકરો જમાડે ને આપણા વાહના બહેરે જમાડે છે. ઓહો મહેમાન કેમ નહીં મિલતા તમે? આપણે જઈએ હંગાત બધા. આઠું બેહો દઈએ મેમને હજુ આપવા દો. હું કહું છું હા પેલા એમાર કે ના તાર ભાઈબંધો આપવા નતા એવું કર્યું ઈ નહીં આયા હજુ. નહીં આયા ના એટલે ફોન કરકી કેમ હજુ આયા નહીં? પછી બેમની બધી અળમ હા, એમ. તાણે. પછી બધા હંગાત થયો એટલે ના પહોંચી વળો. ખાજુ હલો હા હજુ તમે આયા ચમ નહીં હોય કણ? અલ્યા પણ એ છો તમારે જવાન આવતું હતું. આ તમારા વિશ્વાસમાં બધું આદર્યું હતું. શું થયું? કનો ફોન છે? જસુભાનો કાકા. જસુભા મોબાઈલ લેવડ વાળો? હા. લાવજે ઓય લાવજે. હેલો જસુભા. એટલે ચમ આયા નહીં? અલ્યા બાબર યાર, બાબર ને જેમ અત્યારે ચો રાખવા નથી. અને તમે બાબરી યાર રાશી બેસી ગયા તો ભલા આદમી તમને કીધું તું. આ મારો ભાઈ 50-60 માણસો તૂટી ગયા. એટલે પણ જસુભા બાબરી તો 2 દાડા ચેડે થાય. મારા આખું આયોજન 70-80 હજાર રૂપિયા ખર્ચો કર્યો મેં રહોડામાં. 8 લાખ કર્યો તમે. એટલે આ શું જેમમાં તમે એ ભલા આદમી દોડે રહીને બગડાયો હવે શું કરવાનું? શું કહે? જસુભાઈ બાબરી રાશી તેમ પેલા બાબર જેમ રાશી બેસી ગયો હશે. મેં 8 લાખ ખર્ચો કર્યો હતો. કર્યો છે. 2.5 લાખ માં કેટલા મેડા હોય ખબર પડે છે કોઈ? તો હું કરશું તાણ હવે? આ મહેમાન જે આયે તો લઈ જાઉં. તાર મહાજન લઈ જાય હેડજે. હેડો. કાયા બેસ્યું છો ને મને બે આડા. એટલે હેડો જમવા હેડો. વાપરી વાટો શાંતિ રાખો તમે ઈદો હડો. વારો વાઘુજી. કોને? પેલા વારો કી. પેલા મેમનો તો આબા જો તો તમારે કેટલા આબાના હતા બાપુજી? હા હોડોડ હો. એ કોને? મને જંબલ લઈ જાજે હાજી. હેડો દાજે તાર મહાજન લઈ જાય હેડ. પૂછ્યા થયા હશી. એ દોઢસો મેમનો ભેગા હે. દવા દો બધા હંગાત. વાપર્યું વાઘુજી? ઓ વાઘુજી, હા. કીધું તમારે 2 આઢું ને જમાડો અને બાકીનું જે બીજું વધે નહીં હા એ હવે છે ને બાળ મંદિરમાં ચોક પકડાઈ દો. હવે શું જોવો છો 2 વાગ્યા એમ કોઈ ના આવે મહેમાન આવે. ભરતજી ભલે 2 વાગ્યા પણ હું બધે જેલો છું, મને વિશ્વાસ છે. વાઘુજી હવે વિશ્વાસ રાખો કે ના રાખો, હવે કોઈ ના આવે. કેમ કોઈ ના આવે? આ તો તાર કેટલા વાગ્યા? આટલા સુધી મહેમાન પરવાનો જેમ વાળો ના બે હોય. મારે આ તમારા 2 આઢું આબાના હતા જ આયા છે હવારાના. એ nye મારે 3 વાગ્યા સુધી મેં એમનું હેજા આવ્યા હતા. સારું ઓહો આયા તમને બેહું છે 3 વાગ્યા સુધી, બેહું છે 5 વાગ્યા સુધી. એ રીતે એક પણ મહેમાન હવે આવે ને તો ગેરંટી હું આલું. બાપુજી. અને આખા તમારે જેમનો ખર્ચો હું કરું. આ તમે કુટુંબની કેવી વાત ના માનો ને એટલે પરિણામ આવું આવે તમારે. તે કુટુંબ તો અમે ઠેઠ કાલનું રાવણું કર્યું તો તારના તમે તો ના જ પાડતા કોઈ નહીં આવે કોઈ નહીં આવે અસ્કરે કોઈ ના આવે. પણ અમે તો હારા બદલે કહેતા હતા કે તમે આ ખર્ચા ખોટા ખર્ચામાં ખઈડાઈ ના રહો એ માટે. એ nye કુટુંબની પણ આઠું પહેલા આઢું તો બે જોયા છે હવારાના આયા છે તારના. આ પેલા 25 રૂપિયાના ગાભા લઈને તો બેઠા તારના હોય મોટાઈમાં ભાજી નહીં પડતા કે 1.5 લાખ વહુનો પગાર છે, 1.5 લાખ વહુનો પગાર છે. ભલા આદમી એ ગંજાન માની છોકરાને 350 રૂપિયા જોડી લાયો. શું આડી ટેન્શન જોડી છે? લાવજો લાવજો, જોડી ચેક કરવી છે. નહીં કરવી તો મફુજી પણ તમે શેઠ અમન વૈકણ બેહારા તારનું કુટુંબનું કોઈ માન્યું હોય? કશું માન્યું તું તમે? અમે રાહની ના પાડી દીધી તો કે ના રાખવો છે. અમે બી હા ઈવો તો અલા વાઘુજી આપણો ભાઈ આપણા માટે સારું જ વિચારતો હોય. કેમ કે આ તો લગ્નની સિઝન હતી, કોઈ ના આવે. હવે ભોગવો. લેડો ખાવા હેડો. વાપર્યો આઠો? એટલે મારે આ મારાથી. એ આઠો આ ભરવું હોય તો હેડો, હવે ટાઈમ થઈ ગયો. જે લખાવવું હોય તો લખાય. લ્યો
સોલ્લો લખાવવાનો છે ઓ તમારે વાપડો બે રસ્તા પટી ગયા ને ત્રીસરો રસ્તો ખોલવો તો મેં કીધું એમ જ જામીને કીધું કે નેહાલમાં બધું રહાડું પકડ્યો છોકરો જમી લે આમાં તો જમવા અને હવે જોઈએ પૂછો ને હવે કોઈ આવું કરો ને તો પોસ આદમી પૂછો ને એનું કેવું મોની જ કરો દડો પૈસા લખજો હવે આપણે ખાવું નહીં કેમ કે 2 શું વાગ્યા કાંઈ પણ આ તો ભૂખ મરી જાય વાપડી મહેમાન તમે રવા દો 2 વાગ્યા હતા તો એક ધતનું ના ખવાય ના ના ઉભા રહો ઉભા રહો હા, તમે આ ઉભા રહો ઉભા રહો હાડું કરો સોદ લો લ્યા, 1.5 લાખ વહુને પગાર છે ને પાકીટ તો ફૂલ ભરેલી છે યા ભાઈ તે સાહેબ કે 2 લાખ રૂપિયા પગાર છે બહુનો લે સાહેબ 11 રૂપિયા લે આ 11 રૂપિયા છોકરાને આલો છો કે લખાવો છો લખાયા હાથ ગઈ લ્યો ચાલશે એ તો ખોટી બોલ પેન નહીં બગાડવી લઈ દો કેમ લઈ દો લે ના શું પાડો છો વાપડે વાઘુજી હા કીધું 10 રૂપિયા પાછા આલો ને જે તમારે પહેરામણી કરવી હોય કરો હા. પહેરામણી કરવી પડશે કે ઓઢમણા કેટલા લાયા હતા ઓઢમણા તો હોલ આવ્યો તો પણ એ તો પાછા જતા રહે દુકાનમાં લઈ રહ્યા વાહ એ તો પાછા લઈ રહ્યા મારે 10 રૂપિયા આમને પણ પાછા શું લેવા હાલવા છે અમને કે ગોઠાડો લ્યો તમારે બીડી પીવા થાય 10 રૂપિયા રાખો અરે પણ ના પૈસા ના લો પડી હું આડવા પડી હવે તમારા પેલા ભોણિયાના હાથ જેમો આવ્યો તો તે રૂપિયા 1100 હાથ ગણું કર્યું તું મેં આ 10 રૂપિયા લખાવતા શરમ આવે તમને તાણે મને તો કેટલો વિશ્વાસ હતો મેં એમના ઉપર આ કુટુંબ વાળા કહેતા હતા મને અરે આઢું એમ નહીં એક લંગડો આઠું આવ્યો હતો ને એક આ ડાબડી મૂઠો 2 જણા આખા બધા મેં એમના મો આ લુગડા નહીં લાવું એટલે આ લુગડા હાઈલાઈટ ના કરો કેમ આ લુગડા તો આ ડોહભાઈ એના છોકરાના પહેરા લઈને આયા છે. આ જો વાઘુજી આ ભાળો છે તઈ જો શું છે આ પાણી નાખું વાપડી બાપુજી આ લુગડા રે ને એમ ભણ્યા વખત હું લઈ ગયો હતો ને હિરિયાથી આ તો મને ખબર હતી પણ મારા 5 જણા વચ્ચે કેવું નતું હું તો નવલા જોઈ લ્યો છેતરી ગયો છું છેતરી ગયો છું. ના ના ઉડ્યા છે એમાં તો મારે આટલો પગાર છે વહુનો ને આટલો પગાર છે કોઈ દેતલા ફૂંચી ખાવાય નહીં તમારે ઘેર આયેલા હતા મન આ તો હવે મારું અહીં કેવું નતું અસલ શેરવાની લાવ્યો અમી જીવ મગજ જો હવે લે નાખો પડ તો લાયા છો મોય અરે અરે આ મારો તો- છોકરાની શનિની જેમ બગાડીને મિલી તમે વાઘુજીના 2 આઢું એક લાંગડો ને એક કોણો અરે મહેમાન જો આપણો હવે આ તો ઘેર બોલે ને અડધું અપમાન કરી અમારું યાર યાર અપમાન તો તમે આબરૂ કાઢી મારી 5 જણા વચ્ચે અરે શક્તિ ભક્તિ અમારું જે થાય શક્તિને છે. આ લુગડા કરતા તો વાપડો મારી વાત, વાંચ્યો આ તો કહું તો અમારું પી ગયા કુટુંબ છો. છે 150 જણાનું કુટુંબ છે આવું આવી મશ્કરીઓ અમારા કુટુંબમાં ના ચાલે અરે તો બધા કુટુંબમાં ઘેર ઘેર વાતો થાય અમારે તમે ઓલ્યો. ભલા આદમી હસી ઉડાવવા લઈને આવ્યા છો કે હકવાસવા આવ્યા છો તમારે એક દાગીનો તો લાવવો પડે તાણી. આનાથી. અરે આ તો 1.5 લાખ કોઈ- પગાર છે 1.5 લાખ પગાર છે ભલા આદમી ખુદ દાગીનો થઈને આવ્યા છે મેં તમને વાત નથી જો, કરી કે બે- બગસરાને પેરી પેરી કેટલા આયા છે ને છોકરા ભોણિયા હોય તે બગસરું લાયા નહીં તમને ખબર છે હું તો ગરીબ છું બરોબર એ બરોબર વાઘુજી આ 2 નમૂના રહ્યા ને એ પાછળ હેડો દાદાજી. 98 મહેમાન ને વાયને નહીં આવવા દીધા. હા બાપા વાત સાચી, ભમરાડા લંગડા માય. આવીને આ હાદરામાં પગ મેલ્યો ને આ લંગડા ભાજેલા તો ત્યાંથી મહેમાન આવે અને તમે તો બોલશો જ નહીં, ડાબડી જેવું મોટું કરીને બદામ જેવું મોટું કરીને તો બોલવા બેસી દો અહીંથી. ઓલ્યો ઓય ને હવે દાગીને આમ કોઈ પેલી હોનાની હોકડો જ ના કરે લાવવા અમે જે થાય કરો અમે કરીએ. જોયા? ચાઈ ખાવા હારું આયા છો જો ખાઈ રહો. અરે હવે ખાવાના પૂછ્યા નહીં કોઈ લઈ લઈ જા લે. અરે 10 રૂપિયા દાબેલી ખાઈ જાય વાત કરો તે હવે લે. જીવારી નહીં ખાવું મારે દાબેલી તો હવે પેલી ભેંસે પોતલો કરે ઉપર ઈઠેરે દબાઈને દાબેલી ખાઈ લે હવે પોતલા મોટું ખાલી 2 જણા તો હેડો જલાજી ના ઘરના કે ના ઘાટના ભલા આદમી આવા આઢું આવું હગું યાર આખા મહેલામાં શું વાતો એ કરવાની બાપુજી વાપડ્યો તમે તો વાડીએ તો વાડી વાપડો મારી વાત અમારે ખાવાનું કોઈ એવું નહીં 3 વાગ્યા મેં કીધું ઈ જ કરજો તમે તારા પકડી દો ટ્રેક્ટર આપણા ઘરનું પડ્યું છે આખા તપેલા ને તપેલા નેહાલમાં બાળ મંદિરમાં ના, ના. છોકરા ખાઈ જ દોડે અમે ગાધું છે શું કેવું ચલાય? આમન ખાવા જો પછી તમે તો જો ખાજો આગળ છાંટો ભરેલી હોય અહીંયા હા. ઓહો હો ઈરું જ કહેવાય બીજું ના કહેવાય ભલા આદમી તમે તો હગુ હાસવા આવ્યા છો કે હગાઈની ખીલ્લી ઉડાવવા આવ્યા છો અલ્યા કૂતરા બીજા સાથે સાચો સાચા પડે કૂતરા હોય ને તો રોટલો કટકો નાખ્યો તો બેહી રહી સોના મોના તમે ભલા આદમી આઢું પણ રાખ્યું આઢું ના અહીંયા તો 1.5 લાખ નો હાય 1.5 લાખ આડું પગાર નું હાઈલાઈટ કર્યું હોય ને તો ઈ અરે. પ્રમાણે હોવું જ હોય મહેમાન આઢું બદલે હું જીવા દઉં પણ આ આડો છે ને આ ડાબડી મોટું જોવાય ને મારે આવું જ થાય છે પેલી કાંઈ બેન- લડ્યા ખરેખર લડ્યા જમાઈ લઈને લડ્યા ઓહો, લંગડા ઉપરથી મારા ઘેર આઈ મને આલે, આલે, આ, હાય આલે, બંધ કરી. આલે, પૈસા, પૈસા. લડ્યા જલાજી લડ્યા
વળ્યા મને પ્લાસ્ટર બધું ડીયું પાટાનું આ લુગડા દો કાકા લ્યો લઈ દો તમારા લુગડા અરે મારાથી મુખા માર્યો દેખાડો અહીંથી. અલ્યા ભોળા ઓબળો તઈ બે આ આઢું તો આઢું કહું છું હું મારા વગણા પગ મેળો પગ વાઢી નાખ્યો તમારા મું આ કાળિયા હવે તું લંગડા મારા ઘેર પગ ના મેલતો ના કે બીજો ભાઈ નાખ્યો તારો મું આલ્યા તારા હવે હું જીવું ને એટલી ખાતો કદી લમણો નહીં કરું અરે ના આવતો. આ તો હવે પગ ભાજેલો ને ઓય ને ઓય બારવટું ખેલી નાખો તમને એટલે આવા રાખ્યું નથી અલ્યા શતરંજ ખેલવાની તાકાત છે હવે ભગવાન તો ખોટી કરી. પાણીની માર કાઢમ તો મરી જાય કઈ જવા તો નહીં તારા વાગને હવે હું કઈ દે જમલે નહીં આવું છું હોરા અરે કેમ તો બગાડી તમે વાયકણ માર વાગણા આઈ યાદ રાખજે તું આ ફાટી ગયેલા લુગડા લઈને આલવા બાપડે મફુજી લ્યો હાડો આપણે હાડો વાડી હાડો જમીન નીકળો તમે હવે વાઘુજી આ તો 4 વાગ્યા 4 વાગ્યે વાડીમાં હવે હારા ના લાગે પેલું આ બધું બગાડ થાય નહીં થાય મેં કીધું એ કરો રાજે બાબુ આ મફુજી ટ્રેક્ટર લઈ અને 4-5 છોકરાને લઈને એ બધું બાળ મંદિરમાં અને આપણે બજારમાં પેલા બેઠા હોય ને બધા આ પેલી ચીજ રહી ને પેલી રામ રહીમ. હા રામ રહીમ એમાં હાલ લેતા આ અમારા ના પાડવાનું પરિણામ તમને મળ્યું કે ના મળ્યું તાજું રિઝલ્ટ મળ્યું કે ના મળ્યું કે તમારે ના માનવાનું પરિણામ તમારા આઢુએ કેવું કરીને મેલ્યું પણ એક પરુણો ના આવ્યો એમ કહું પણ છું આપણા કોકને એ લગન પ્રસંગ હોય તો હોય આ શ્રી કાઢી. સીઝન છે કોઈને આપણે આજની દોષ ના તારીખમાં લવરાય. મુહૂર્ત વધારે હતો તેમ ના પાડતા તમે અને હવે કોઈ અવસર કરો ને તો 5 જણાને પૂછજો ને 5 જણાનું કેવું માનજો ને કે આવી રીતના ગધારે ધરો ભેળાતી રહે બીજું શું કેવું લ્યો હેડો દલાજી જાણો. હા મારું 500 પાટણ હા